જે કોઈ પણ પીપળે પાણી ચડાવે છે અખંડ પિતૃઓના આશીર્વાદ એને પ્રાપ્ત થાય છે અને પિતૃઓના આશીર્વાદ મળે તો તેના ગોત્રની વૃદ્ધિ થાય છે। એટલા માટે પ્રાણવાયુ આપવાવાળું જો કોઈ વૃક્ષ હોય તો એને પીપળાનું વૃક્ષ કહેવામાં આવે છે। આ પીપળાના વૃક્ષને ભક્તજનો બૌદ્ધિ વૃક્ષ પણ કહેવામાં આવે છે। આ પીપળાના વૃક્ષનો તો એટલો બધો મહિમા છે કે પીપળાના વૃક્ષની નીચે જ ધ્યાનમાં જ્યારે બુદ્ધજી બેઠા હતા, ગૌતમ બુદ્ધ, તો ત્યારે જ એમને આત્મજ્ઞાન પ્રાપ્ત થયું હતું। એટલે આને બૌદ્ધિ વૃક્ષ પણ કહેવામાં આવે છે, કલ્પ વૃક્ષ પણ કહેવામાં આવે છે કે પીપળાના નીચે ઊભા રહીને જે પણ વિચાર કરો તો એ ફલીભૂત થાય છે। તમારો સંદેશો પિતૃ સુધી, નારાયણ સુધી, ભગવાન સુધી। એટલા માટે પીપળે લોકો જલ ચડાવતા હોય છે, દીવો કરતા હોય છે। તો જે કોઈ પણ પીપળા નીચે ઊભા રહીને ભગવાનનું સ્મરણ કરે, પિતૃઓનું સ્મરણ કરે તો એનો સંદેશો પિતૃઓ સુધી, એવું કહેવામાં આવે છે કે પીપળાને જો જલ ચડાવીએ તો તરત ને તરત પહોંચી જાય છે અને પિતૃઓ આપણા તૃપ્ત થાય છે। પીપળાના વૃક્ષ એવું કહેવામાં આવે છે। પીપલાદ શનિદેવની પણ જો કૃપા